કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વાતચીતમાં સાંભળવું એ ખૂબ જરૂરી છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કમ્યુનિકેશન, વાતચીત. સાંભળવું તે એક કળા છે જે વાતચીતનો એટલે કે કમ્યુનિકેશનનો મુખ્ય ભાગ છે. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડી છે, એટલી જ મહત્વની છે. મોટાભાગે આપણે એવું સમજતા હોઈએ છીએ કે વાતચીત કરવા માટે બોલવું ખૂબ જરૂરી છે. તો બોલીશું નહીં તો સામેવાળો સાંભળશે શું? પરંતુ અહીંયા જે વાત છે તે એવી વાત છે કે અમુક વસ્તુઓ, અમુક વાતો બોલ્યા વગર પણ સંભળાઈ જાય છે. તે સામેવાળા વ્યક્તિ ઉપર છે કે તે કેવી રીતે સમજે છે. એટલે મારા મિત્રો, અહીંયા જે વાત છે કમ્યુનિકેશનની, વાતચીતની, એમાં આપણે એવી કળા શીખવી પડશે સાંભળવાની કે આપણે સામેવાળાનું બોલ્યા પહેલા જ આપણે સમજી શકીએ કે તે શું કહેવા માંગે છે. આ ઉપરાંત ઘણી બધી વાતો એવી હોય છે કે સામેવાળી વ્યક્તિ આપણને કહેતી હોય છે, પરંતુ આપણે તરત જ પ્રતિક્રિયા આપી દેતા હોઈએ છીએ, જે ખોટું છે. આપણને જે કઈ વાત કહેવામાં આવી રહી છે તેને આપણે ખૂબ જ ધ્યાનથી સાંભળવી પડશે. સાંભળીને વિચારવું પડશે કે વ્યક્તિ શું કહેવા માંગે છે અને કહેવા માટે તેની પાછળ તેનો શું મર્મ રહેલો છે. જો આપણે આવું કરી શકીએ તો આપણે ચોક્કસ જ પ્રતિક્રિયાનો સમય થોડો વધારે કરી શકીએ. જેમ પ્રતિક્રિયા ઓછી આપીએ તેમ સંબંધો વધારે સારા બને છે. એટલે આ બધી જ વસ્તુ સાંભળવાથી ચાલુ રહીને સંબંધો સુધી પહોંચે છે. તો બસ મારા મિત્રો, આથી જ આપણે જે સાંભળવાનો જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને વાતચીતને વધારે સારું, સુમધુર બનાવીએ. બસ આટલું શીખવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.